કેરીની સિઝન આવતા જ ઘણા બધા લોકો ગોટલા ફેંકી દેતા હોય છે અથવા તો ઘણા પ્રકારના મુખવાસ બનાવતા હોય છે। આજે હું તમારી સાથે એકદમ ઇઝીલી એવો ગોટલીના ગાંઠિયા અથવા ગોટલીના મુખવાસની રેસિપી શેર કરવાની છું। તે એકદમ જ ઇઝીલી બનાવી શકાય, ઓછી મહેનતમાં ઘણી બધી ગોટલીનો મુખવાસ બનાવી શકો છો। તો ફ્રેન્ડ્સ, આજની આ રેસિપીને સ્ટાર્ટ કરવાના પહેલાં તમે મારી ચેનલ પર પહેલી વાર હો તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો ફ્રેન્ડ્સ, આજની આ રેસિપીને સ્ટાર્ટ કરીએ। તો અહીં મેં સુકાઈ ગયેલા ગોટલા લીધા છે, તેને આપણે ઉપરની જે ફૂલેલો ભાગ છે ત્યાં આપણે દસ્તાની મદદથી એને 2-3 વખત મારશું એટલે આસાનીથી આ રીતે નીકળી જશે। એટલે બધી જ ગોટલીને આપણે આ રીતે કાઢી લેવાની છે। જો તમારે પહેલાં ગોટલાને બાફીને પછી ગોટલી કાઢીને મુખવાસ કરવો હોય તો તમે એ રીતે પણ કરી શકો છો અને આ રીતે પણ કરી શકો છો, બંને રીતે સારી રીતે જ થઈ જશે। હવે આ રીતે મેં બધા જ ગોઠલીઓને ગોટલામાંથી કાઢી અને એક પ્લેટમાં લઈ લીધી છે। હવે ફ્રેન્ડ્સ, આપણે આને બાફવાની છે, તો આને આપણે કુકરમાં પણ બાફી શકીએ અને એક મોટી તપેલીમાં પણ બાફી શકીએ, પણ કુકરમાં આસાનીથી ફટાફટ બફાઈ જાય છે। તો અહીં ફ્રેન્ડ્સ, બધી જ ગોટલીને આપણે કુકરની અંદર નાખી હવે આની અંદર આપણે 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। ગોટલીની ઉપર પાણી આવી જાય ફ્રેન્ડ્સ એટલું જ આપણે આની અંદર પાણી એડ કરવાનું છે, વધારે નથી નાખવાનું। હવે ઢાંકણું બંધ કરી 4 થી 5 વિસલ આપણે એને લગાવી દઈશું એટલે એકદમ સારી એવી ગોટલી બફાઈ જશે। અહીં વધારે બફાઈ જાય તો પણ વાંધો નહીં, પણ કાચી ન રહેવી જોઈએ, કડક ન રહેવી જોઈએ, તેનું ધ્યાન રાખવાનું છે। તો હવા કુકરમાંથી કાઢી અને આ રીતની કાણાવાળી છાણી લઈ લઈશું એટલે બધું જ પાણી આસાનીથી નીકળી જવું જોઈએ। હવે કુકરમાંથી ગોટલીઓને છાણીમાં નાખી દઈશું અને થોડી ઠંડી થઈ જાય એટલે આપણે એને ગ્રાઇન્ડિંગ જારની મદદથી ક્રશ કરવાની છે। તો ફ્રેન્ડ્સ, હવે એક ગ્રાઇન્ડિંગ જાર લઈશું અને એમાં અડધી ગોટલી નાખી દઈશું અને થોડું અમથું પાણી નાખશું એટલે એકદમ મેશ થઈ જશે। પાણી નાખવું થોડું ખૂબ જ જરૂરી છે એટલે થોડું પાણી નાખી અને આપણે એને ક્રશ કરી દઈશું। એકદમ મેશ થઈ જાય ત્યાં સુધી એને ક્રશ કરવાનું છે। સારી એવી બાફેલી હશે તો તમારે ફટાફટ મેશ થઈ જશે અને એકદમ ચીકાશ આવી જશે ગોટલીમાંથી। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આ રીતનું તમારી કન્સિસ્ટન્સી હોવી જોઈએ। તો હવે આને આપણે સાઈડ પરથી એકઠી કરી અને એક બાઉલની અંદર ટ્રાન્સફરન્ટ કરી દઈશું। તો બાઉલની અંદર નાખી દઈશું। ફ્રેન્ડ્સ, આ રીતનું તમે કરશો તો એકદમ આસાનીથી ફટાફટ બની જશે અને ટેસ્ટમાં પણ બહુ જ સારી લાગશે। એક વખત બનાવી અને આખું વર્ષ માટે તમે સ્ટોર કરી શકો છો। તો ચાલો હવે આની અંદર આપણે મસાલા એડ કરીએ। તો 1 ચમચી જેટલો અજમા નાખવાનો છે। અજમા પાચનમાં પણ બહુ જ સારો છે એટલે અજમા જરૂરથી નાખજો, ટેસ્ટમાં પણ સારો લાગશે। હાથેથી આ રીતે મસળી અને અજમાને નાખી દઈશું। હવે 1 ચમચી જેટલો સંચળ પાવડર એડ કરી દઈશું। ઉપરથી પણ આપણે થોડો સંચળ પાવડર નાખશું એટલે થોડું ઓછું જ નાખશું। થોડું અમથું નમક એડ કરી અને સારું એવું મિક્સ કરી દેવાનું છે। મિક્સ સારું એવું થઈ જશે એટલે એકદમ ચીકણું એવું આપણું બેટર તૈયાર થશે। તો આ રીતે આપણે મિક્સ કરી દઈશું અને હવે મિક્સ થઈ ગયા બાદ તમે એક પ્લાસ્ટિકની બેગ અથવા તો જે ગાંઠિયા પાડવાનો સંચો છે તેને ઉપયોગમાં તમે લઈ શકો છો, પણ હું તમને આજે આ પ્લાસ્ટિકની બેગ જે આપણે દૂધની બોટલ આવે છે તેનો ઉપયોગ કરીને બતાવું છું। જો તમારી પાઇપિંગ બેગ તમારી પાસે હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો અને આપણે ગાંઠિયાનો સંચો છે એનાથી પણ તમે આ ગાંઠિયા બનાવી શકો છો, પણ બેગથી એકદમ ઇઝીલી બની જશે, પડી જશે અને એકબીજાથી ચીપકશે નહીં, એટલા માટે હું તમને બેગમાં બતાવી રહી છું। હવે જે ખુલેલો ભાગ છે તેને આપણે રબરથી આ રીતે કવર કરી દઈશું એટલે જે એનું અંદર બેટર છે તે બહાર નહીં નીકળે અને ખરાબ નહીં થાય અને આસાનીથી તમને પાડવામાં પણ મજા આવશે। તો આ રીતે તમે બનાવી શકો છો, પાડી શકો છો અને ફટાફટ બની જાય તેવો આ ગોટલીનો મુખવાસ છે। તો ફ્રેન્ડ્સ, જેટલો છે તેને તમારે આ રીતે પાડી લેવાનો છે, આસાનીથી પડી જાય છે। જો વચ્ચે વચ્ચે કંઈક તમને ટુકડા જેવું લાગે તો જરાક પ્રેસ કરીને તમે કાઢી અને આ રીતે બનાવી શકો છો। તો હવે આપણે આને 24 કલાક માટે સુકાવા દેવાનું છે। 1 દિવસ માટે સુકાઈ જાય
એટલે પછી એને તમારે તડકે મૂકી દેવાનું છે. તો ઓછી મહેનતમાં ઘણા બધા મુખવાસ બની જાય એટલી ઇઝી રીત હું તમારી સાથે શેર કરી રહી છું. એક લાઇક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. એક લાઇક મારા માટે બહુ જ જરૂરી છે. એટલે લાઇક, તમને જો વિડીયો સારો લાગ્યો હોય અને રેસિપી સારી લાગી હોય તો એક લાઇક જરૂરથી કરજો. તો હવે આપણે આને એક પ્લેટમાં લઈને એક દિવસ માટે તડકે સૂકવી દઈશું. હવે આ રીતના નાના નાના ટુકડા કરી દઈશું. એક સરખા ટુકડા થઈ જાય પછી આપણે આને આગળની પ્રોસેસ કરીશું. તો હવે આ રીતે ટુકડા કરીને પણ તમે તડકે સૂકવી શકો છો. તો હવે એક પેન લેશું અને એમાં નાની 2 ચમચી જેટલું ઘી લેશું. આમાં ઘીનું પ્રમાણ થોડું ઓછું હોય. હવે આપણે જે ગોઠલી સુકાઈ ગયેલી છે તેને નાખી અને 4 થી 5 મિનિટ માટે સ્લો ફ્લેમમાં એને શેકી લેવાની છે. એને શેકતા પણ વાર નથી લાગતી. જો તમારે 1 મહિના માટે જેટલો મુખવાસ તમારા ડબ્બામાં ભરાય એટલો જ ઘીમાં તમારે શેકવાનો છે. બીજો તમારે સ્ટોર કરવો હોય 1 વર્ષ માટે તો તમારે એને ઘીમાં શેકવાનો નથી. આમ જ ડબ્બામાં ભરી અને મૂકી દેવાનો છે. જેટલો ઉપયોગમાં લેવો હોય એટલો ઘીમાં શેકીને તમે એને સ્ટોર કરી શકો છો. અને ગોઠલી ઠંડી થઈ જાય પછી તમારે સંચળ પાવડર નાખીને પાછું એને મિક્સ કરી દેવાનું છે. વિટામિનથી ભરપૂર B12 આમાં બહુ જ હોય છે. એટલે ફ્રેન્ડ્સ, તમે જો પાચનની પ્રોબ્લેમ હોય તો તમે આમ ખાઈને પછી તમે આ મુખવાસ ખાઓ તો આસાનીથી બધું પચી જશે અને વજન પણ આનાથી ઘટે છે. વધવા નથી દેતો ગોઠલી. એટલે ચોક્કસથી ફ્રેન્ડ્સ આ રેસિપી ટ્રાય કરજો, આ મુખવાસ બનાવજો અને બધાને ખવડાવજો. બધાને બહુ ભાવશે. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક લાઇક કરજો.